નમસ્કાર મિત્રો, મારું નામ છે પ્રિન્સ રાસડિયા. ગુજરાત વેધર નામની આ ચેનલ. આજની તારીખ થઈ ગઈ છે 22 જુલાઈ 2026. તો મિત્રો આજે આપણે વાત કરવી છે કે આજના વરસાદના વિસ્તારો, આવનારા દિવસોની અંદર વાતાવરણ કેવું રહેશે અને જે આ નવી સિસ્ટમ જે મોટી આવવાની છે એ પછી કોઈ સિસ્ટમ બનશે કે નહીં, તો તમામ માહિતી આપવી છે. તો જે મિત્રો નવા હોય ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ખાસ લાઈક કરી દેજો, જેથી મને પણ ખ્યાલ આવે કે તમને આ વિડીયો ગમે છે કે નહીં. હવે મિત્રો આજે આપણે વરસાદની વાત કરીએ એ પહેલા એક ખાસ વાત કરવી છે મિત્રો, કે આ જે તમામ માહિતી છે એ આપના સમજ માટે છે, કે તમે સમજી શકો કે આવનારા સમયની અંદર કેવો વરસાદ થવાનો છે અને કઈ કઈ સિસ્ટમો ગુજરાતને અસર કરતા રહેવાની છે. આ આપની મરજી મુજબ તમે જોઈ શકો છો, તમારી ઉપર કોઈ દબાણ નથી, તમે તમારો નિર્ણય જાતે લઈ શકો છો મિત્રો, કે શું કરવું શું ન કરવું. અને અંતે જે છે તમારે ખાસ હવામાનની જે કઈ અપડેટ છે એને પણ ખાસ ધ્યાને લેતા રહેવું મિત્રો, કે જે આપણું જે ભારતનું હવામાન ખાતું છે, ગુજરાતનું હવામાન જે ખાતું છે, એમની સૂચનો પણ ખાસ ધ્યાનમાં લઈ અને આગળ ખેતી કાર્ય કરવું. અને તમને જ્યાં પસંદ પડે એ રીતે તમે જે છે કે જુદા જુદા પ્લેટફોર્મ ઉપર જે છે હવામાનની અપડેટ લેતા રહી શકો છો. એ આપનો પોતાનો નિર્ણય હોઈ શકે છે મિત્રો. હવે આજે આપણે વાત કરવી છે કે આજના વરસાદના વિસ્તારો. તો આજે જે છે ગઈકાલની જેમ આજે પણ વરસાદના વિસ્તારો શરૂ રહી શકે છે અને આજે વરસાદના વિસ્તારોની અંદર પણ મોટો વધારો થશે. જેમાં આજે વરસાદના વિસ્તારોની અંદર જે સૌરાષ્ટ્રનો જે દક્ષિણી સૌરાષ્ટ્રનો ભાગ છે, અમરેલી જે આપણે રાજકોટનો બોર્ડર કાંઠાનો વિસ્તાર, બોટાદ છે, સુરેન્દ્રનગર છે, મોરબી, ભાવનગર, આ વિસ્તારોની અંદર હવે ધીમે ધીમે જે છે વરસાદના વિસ્તારો જે છે વધી શકે છે મિત્રો. અને ક્યાંક છૂટો છવાયો સારો વરસાદ પણ આ વિસ્તારોની અંદર શરૂ થઈ શકે છે મિત્રો. જ્યારે બીજો જે અન્ય સૌરાષ્ટ્રનો વિસ્તાર છે ત્યાં છૂટાછવાયા રેડા ઝાપટા, હળવો મધ્યમ વરસાદ થઈ શકે છે. જે મેં તમને અગાઉના વિડીયોની અંદર જે રીતે તમને ચાર્ટ મોડલ બતાવતો હતો એ જ રીતે મોડલ મુજબ આપણે આ વાત કરી રહ્યા છે મિત્રો. હવે આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો કે દક્ષિણ ગુજરાતના પણ મોટા ભાગના વિસ્તારોની અંદર આજે વરસાદની સારી એવી સંભાવનાઓ રહેલી છે, જેમાં દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લા. ત્યારબાદ મધ્ય પૂર્વ ગુજરાતની અંદર વાત કરીએ તો કે ત્યાં પણ અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, આ જે બોર્ડર કાંઠાનો મધ્યપ્રદેશ લાગુ વિસ્તાર છે ત્યાં પણ આજે વરસાદના અમુક વિસ્તારોની અંદર સારો વરસાદ નોંધાઈ શકે છે મિત્રો. અને ત્યારબાદ આપણે વાત કરીએ ઉત્તર ગુજરાતની અંદર. ઉત્તર ગુજરાતમાં આજથી થોડુંક વધારે વાતાવરણ સુધરશે અને અમુક બોર્ડર કાંઠાના વિસ્તારો જે છે, સાબરકાંઠા, બનાસકાંઠા, વાવ, થરાદ અને એને લાગુ જે છે કચ્છના ભાગો, અને ત્યારબાદ પાટણ, મહેસાણા, પાલનપુર, આ ભાગો, મહેસાણાનું કડી, આ વિસ્તારોની અંદર, અને ત્યારબાદ જે છે એનાથી નીચે દક્ષિણ તરફ આવો તો કે અમદાવાદ, ગાંધીનગરનો જે ભાગ છે ત્યાં વરસાદની સંભાવનાઓ આજે છૂટા છવાયા વિસ્તારોની અંદર નોંધાઈ શકે છે મિત્રો. કારણ કે હવે સિસ્ટમ જે છે હવે ગુજરાતની નજીક જ જે છે કે એક યુએસસી સ્વરૂપે જોવા મળી શકે છે અને હવે ધીમે ધીમે તે ગુજરાતની નજીક આવતી હશે તેમ તેમ વરસાદનો જે છે વિસ્તાર વધી શકે છે મિત્રો. ત્યારબાદ જે છે હવે કચ્છમાં પણ વરસાદની ગતિવિધિ સારી જે છે અલગ અલગ વિસ્તારોની અંદર નોંધાઈ શકે છે મિત્રો. ત્યારબાદ જે છે ઉત્તર સૌરાષ્ટ્રમાં જે વાવણી લાયક વિસ્તારો ઘણા વિસ્તારની અંદર બાકી છે, તો ત્યાં પણ હવે છૂટાછવાયા વિસ્તારની અંદર ક્યાંક સારો વરસાદ નોંધાઈ જાય તો નવાઈ નહીં. ત્યારબાદ હવે આપણે વાત કરી લઈએ કે ભાઈ આવનારા દિવસોની અંદર જે સિસ્ટમ આવી રહી છે તો એ સિસ્ટમનો પ્રભાવથી કયા કયા વિસ્તારોની અંદર કેટલા ઇંચ સુધી વરસાદ નોંધાઈ શકે છે મિત્રો. તો હાલ એક પ્રાથમિક અનુમાન ગણીને ચાલવું, અને જે આપણે આંકડા બતાવીએ છીએ એ દરેક વિસ્તારની અંદર સરખા હોય એવું નહીં બને. અમુક વિસ્તારોની અંદર જે છે સારો વરસાદ, ધારો કે કોઈ એક એક્ઝામ્પલ તરીકે રાજકોટ જિલ્લાની વાત કરું તો આખા રાજકોટ જિલ્લાની અંદર એટલો જ વરસાદ પડે એવું ન હોય. એ વિસ્તાર જે છે 2-3 ગામ પૂરતો પણ હોઈ શકે છે, અમુક તાલુકા પૂરતો પણ હોઈ શકે છે. તો ખાસ આ વાતને ધ્યાને લેવું. તો હવે આપણા મોટા ભાગના વિસ્તારમાં જો કે દક્ષિણ ગુજરાતની અંદર વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર 2 ઇંચથી લઈ અને 10 ઇંચ સુધીના વરસાદ જે છે છૂટાછવાયા વિસ્તારોની અંદર નોંધાઈ શકે છે. જ્યારે સૌરાષ્ટ્રની અંદર પણ 3 ઇંચથી લઈ અને 8 ઇંચ સુધીના વરસાદ છૂટાછવાયા વિસ્તારોની અંદર નોંધાઈ શકે છે. ત્યારબાદ જે છે મધ્ય પૂર્વ ગુજરાતની વાત કરીએ તો ત્યાં પણ 2 ઇંચથી 10 ઇંચ સુધીના વરસાદ નોંધાઈ શકે છે. ત્યારબાદ જે છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ જે છે 2 ઇંચથી 6 ઇંચ, અમુક વિસ્તારોની અંદર તેનાથી વધારે વરસાદ પણ મિત્રો નોંધાઈ શકે છે, ખાસ ધ્યાને લેવું. ત્યારબાદ કચ્છની વાત કરીએ તો કચ્છનો છૂટો છવાયો વિસ્તાર, દરેક વિસ્તારમાં એક સરખો નહીં પણ 2 ઇંચથી 8 ઇંચ સુધીના વરસાદ નોંધાવાની પણ પૂર્ણ રૂપે શક્યતાઓ હાલ મોડેલો અનુસાર દેખાઈ રહી છે. જ્યારે સૌરાષ્ટ્રનો ઉત્તર સૌરાષ્ટ્રનો જે ભાગ છે તેમાં
વરસાદની સંભાવનાઓ થોડી મધ્ય સૌરાષ્ટ્ર દક્ષિણ સૌરાષ્ટ્ર કરતા પણ વધે તો નવાઈ નહીં. ત્યાં પણ જે છે 3 ઇંચથી 7-8 ઇંચ સુધીના વરસાદો અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ દિવસે ક્યાંક નોંધાઈ શકે છે. મધ્ય ગુજરાતની અંદર પણ 2 ઇંચથી 5 ઇંચ સુધીના વરસાદો ક્યાંક છૂટાછવાયા વિસ્તારની અંદર નોંધાઈ શકે છે મિત્રો. તો આ રીતે ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતની વાત કરીએ તો કે 2 ઇંચથી લઈ 10 ઇંચ સુધીનો રાઉન્ડ જે છે આવી રહ્યો છે મિત્રો. હવે લોટરી રાઉન્ડ તરીકે ગણીને ચાલો કે ભાઈ જે વિસ્તારની અંદર વરસાદ સારો પડી જાય તો એમના માટે જે છે વરસ સારું થઈ જતું હોય છે. પણ ખાસ મોટા ભાગના ગુજરાતના વિસ્તારોની અંદર આ રાઉન્ડનો જે છે લાભ મળે એવી જ ભગવાન પાસે પ્રાર્થના કરીએ મિત્રો. જે મિત્રો નવા હોય ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ છીએ પાછા નવા વિડીયોની સાથે આવતા દિવસે. ત્યાં સુધી મિત્રો રજા લઉં છું. આભાર, ધન્યવાદ.